ઠીક સર્વિસ નું બે ગાડી સર્વિસ થાય જો બે ગાડી અને ત્રીજી ગાડી હજી એમ કહે છે કે સર્વિસમાં પડી છે અને ભલે રમતા હોય આપણે નિરાતે હોઈ જવાનું ગામ બધું જાગે ભણી કોઈ નોકરા નથી મળતા એટલે કે ભણી ક્યાં જાવ છે ચાલો ભોવાઈ એનો અવાજ તો ક્યાંક સંભળાતો હતો હવે ક્યાં છે રમેશભાઈ સીતારામ 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 અરે ઘટે જ નહીં કાંઈ હવે ભોવાઈયા ગામમાં આવ્યા છે નાયક ભાઈ સાચી વાત છે ભોવાઈયા ગામમાં આવ્યા સમાચાર સાંભળ્યા છે એટલે શું છે કાંઈક હાલરડા ગાય છે એટલે કાંઈ વાંધો નહીં તો આજે આપણે હાલરડા ગાય છે તો જોઈ કેવી રીતે ગાય છે ને શું કરે છે જોઈ આપણે બરાબર ને હાલો ભોવાઈયાને આપણે મળી લઈ બરાબર ને સંજયભાઈ અને ઠાકોર કિશન ઠાકોર શું કરે દેવરાજ ઠાકોર ને કિશન ઠાકોર ને સંજય ઠાકોર એ ભોવાઈયા જોવાના છે સાંજે એટલે એની તૈયારી કરે છે ચાલો હવે એ છોકરાઓને રવિવાર છે એટલે રજા છે મિત્રો બીજું કાંઈ નથી ભેગા જ નથી થતા રવિવાર સિવાય ચાલો હવે આપણે તમને ભોવાઈએ બતાવીને આપણે હે ને હાલરડા ગાય છે ને એ તમને દેખાડી શું કરે છે પ્રવૃત્તિ જય મેલડીમાં જો અમારે ઝાપાવાળા મેલડી હો જો શું કયો કિશનભાઈ તમે ઠીક સર્વિસનું જો મિત્રો અમારા ગામની અંદર રવિવાર હોય ને એટલે કોઈ અમારા ગામની અંદર કોઈ સર્વિસ કરવા નથી જતા ઘરે ઘરે સર્વિસ ગાડીની સર્વિસ છે બરાબર ને દેવા હાલો આપણે સર્વિસ વાળાને મળી લઈએ અત્યારે સર્વિસ સ્ટેશન ખોલેલું છે અહીંયા આમાં સર્વિસ સ્ટેશન વાળા શું કરે તમે વિચાર કરો સર્વિસ સ્ટેશન વાળા એક પાંચું ક્યાંયથી કમાય નહીં કારણ કે આ ઘરની સર્વિસ કરે શું કરે પંકા સર્વિસ જોવો તમે રવિવાર હોય એટલે આજ કરવાનું ને આનંદ જ કરવાનો અને ગાડી બાડી બધી હાઈ છે સર્વિસ કરી નાખવાની આપણા સર્વિસ વાળા આપણી પાસે કંઈ કમાઈ ન જવા જોઈએ જો દિવ્યસ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ દિવ્યસ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ બે ગાડી સર્વિસ થાય જો બે ગાડી અને ત્રીજી ગાડી હજી એમ કહે છે કે સર્વિસમાં પડી છે આપણે રવિવાર સન્ડે રજાનો દિવસ આમ જ કાઢવાનો હા અને આને જો બાલ મંદિરની રજા છે વિશ્વરાજ ઠાકોરને એટલે એ આજે એને આખો દિવસ એને ભાગ જ ખાવાનો છે હા ચાલ બે બ્લોક જો બે ગાડી સર્વિસ છે ચાલુ અત્યારે અને હજી એક ગાડી સર્વિસમાં આવે એમ છે એમ કે જો આ ભાઈ એમ કહે છે કે એક ગાડી સર્વિસમાં આવે એમ છે અને અહીંયા સર્વિસ મિત્રો ફ્રી થાય છે પણ રવિવારે અને ઘરની ગાડી ફ્રી થાય છે બીજાની નહીં અહીંયા સર્વિસ ફ્રી છે પણ રવિવારે અને એ ઘરની ગાડી બીજા કોઈની લઈને ન આવતા ભલામણા તમે આ વિડીયો જોવો ને તો આ બાજુ ડોકાતા નહીં ઘરની ગાડી થાય ને પછી આ સર્વિસવાળા માણસ તમને જોવાય નહીં ભલે પોતાની ગાડીઓ સર્વિસ કરીને વહી જવાના ફરવા આજનો દિવસ ફરવાનું હોય ને હે જવું પડે ને ભાઈ પક્કા જવું પડે ને ફરવાનું બધી જવું પડે હા રવિવાર સન્ડે ભાઈ હા અને ઓલું શું થયું પછી આપણે તમને એક રૂમ ભાડે દેવાના છે પાકું ફાઇનલ જ છે ને તો હું તમારા હાટું થઈને કાંઈક મથું યાર કરું ક્યાંક મને કડે ચડાવતા ને તમે ભેગા થઈને ફાઇનલ ને કાંઈ વાંધો નહીં ચાલો આજ તો ઓલા ભોવાઈયાને તમને બતાવી દઈ અને ભોવાઈયા ક્યાં ઓલા હાલરડા ગાય છે ને તમને દેખાડીને ભોવાઈયાને મળી લઈ આપણે નાયક ભોવાઈયા નહીં નાયક ઈ રમે અને ભવાઈ કહેવાય અને કહેવાય ઓમ તમારા નાયક ને હાલો મળી અને હોતન આપણે હસુભાઈનું ટોળું છે જો મિત્રો આપણને ખબર નહોતી કોનું ટોળું છે પણ આ પંકજભાઈ એમ કહે છે કે હસુભાઈનું ટોળું છે એટલે આપણે છે ને આજ મળી લઈ અને આપણે હસુભાઈને મળી એનું કેવડું પેડું છે ને કેટલા માણસ ખબર પડે આપણને બરાબર ને ભાઈ હાલો પંકજભાઈ તો આપણે પછી મળી અને સર્વિસ બરીસ કેવું લાગે તો અમારે ગાડી મૂકી જાય બરાબર ને ફ્રીમાં છે ને ફ્રીમાં છે પણ ઘરની ગાડી હાલો પંકજભાઈ હર હર મહાદેવ પછી આદેશ એટલે આ તો જૂનવાડી માણસ એટલે આ તો મહાદેવના ભગત છે હાસું છે જો એટલે આ પંકજભાઈ ખરેખર આ તો ધન્યને પાત્ર છે આપણે જો મહાદેવ કીધું ને તો એને આદેશ એમ કીધો ભાઈ આ તો મહાદેવના ભગત નીકળ્યા ને આપણે મહાદેવના ભગત જ છે ચાલો કાંઈ વાંધો નહીં જો ફ્રીમાં ગાડીઓ થાય છે પણ ઘરની જ એટલે કાંઈ એમાં બીજું વિચારવાનું નથી ચાલો હવે આપણે હે ને નાયકને મળી અમારે જે અમરસિંહ બાપા આવે છે રમત એને કાલ દઈ દીધી છે ભોવાયાને રમત કાલ અમરસિંહ બાપાએ ભોવાયાને આપી દીધી છે ને આજ ધબધબાથી બોલાવી દેવાની થાય બોલાવવાની જ હોય ને રમત થઈને આપણે હોઈ જવાનું બીજા બધાને જોવાનું જાગરણ કરવાનું 8 વાગ્યા હોઈ જવાનું હા બસ 8 વાગ્યા હોઈ જવાનું
શું હાલે અમરસિંહ દાદા? આ તમારી છે જો મજા કરી એમ ને? હો અમરસિંહ દાદા છે અને અમારે આ ભવાઈનો કાર્યક્રમ છે ને રજા આપી દીધી રજા આપી દીધી છે. અને ભલે રમતા હોય આપણે નિરાતે હોઈ જવાનું ગામ બધું જાગે. માંગણા વાળા નુકસાન છે. વીર માંગણાવાળા હા ખાલી માંગણાવાળા માંગણાવાળા નહીં વીર માંગણાવાળાનું અભિયાન છે. અરે ખાલી માંગણા વાળા ખાલી માગે ગઈઢાવ જો ગઈઢાવ છે ને વાતે વાતે પોઈન્ટ મૂકે અને આ કોમેડી જેવું થઈ ગયું માંગણાવાળાનું અભિયાન છે. તો સમજી જાવ મિત્રો વીર માંગણા વાળા નહીં ખાલી માંગણાવાળા માંગણા માંગણાવાળાનું તમે અભિયાન છે. દઈ દો એટલે બંધ થઈ જાય. બંધ થઈ જાય. ચાલો હર હર મહાદેવભાઈ અમરસિંહ બાપાને મળીને મજા આવી હોય. આજના બ્લોકમાં દાદા હોતન આવી ગયા. હા એમ જો મિત્રો લગભગ છે ને આ બાજુ ક્યાંક હાલરડા ગાય છે આ લોકો. આપણે જાય જોવા પણ આવવાના છે. આપણે ગાય ઘરની નજીક જ અહીં બાજુવાળા ભાઈ ત્યાં પણ જો અહીંયા આપણે દેખાડી દઈશું નાયકને મળતું અને આઈરેસ કેવી રીતે હાલરડા ગાય છે બધું દેખાડતું. પણ મિત્રો અહીં અવાજ આવે છે ઢોલકીનો એટલે નજીક જ છે. તમારું શું થાય પંકાભાઈ? પંકજભાઈ નજીક જ લાગે ઢોલકી વાગે? હા. અને જેમ પંકજભાઈ આપણે ડૂસો ગહીને નાઈને મેલ ઉખેડી એમ ટાયરને મેલ ઉખેડવો પડે ને. કારણ કે આને આપણે મેલ ઉખેડવાનું હોય અઠવાડિયે એક વખત અને આપણે હરોજ ડૂસેથી નાવાનું હોય. હે આ રહ્યું ડૂસે જો આ આપણે ગાડીને તો સાફ રાખવી હા રાખવી પડે આપણે જેમ સાફ રહી કપડાં સાફ રહી એમ હે પંકજભાઈ રાખવી પડે ને. જો આમ ડૂસા ગઈ હો. હાલો ફુવારા ચાલુ થયા છે. હા હિતેશભાઈના ફુવારા ચાલુ થયા છે. ત્યાં જો આમાં જેમ આદેશ લખેલું છે ને મિત્રો એમાં આમાં રાજા શક્તિ જો અમે બધા માતાજીના ભગત ને મહાદેવના ભગત હે ભાઈ પંકજભાઈ. અને જો ચાલુ હો આમ પંકજભાઈનું કામ જો આમ જેમ આપણે શરીર ડૂસો ગઈને નાઈને એવી રીતે ગાડી નવરાવે અઠવાડિયે એક વખત હે નવરાવી પડે. હાલો જય ભોળેનાથ આદેશ નકાર એમ નો નવરાવી તો કટાઈ જાય. હા ચાલો હવે આપણે ભોવૈયાને મળી નાયકને મળી ભોવૈયાને નહીં નાયકને મળીને શું કરે છે ને જાણી. જો હવે આ બાજુ નાયક આવવાની તૈયારીમાં છે ને અહીંયા હાલરડું ગાવાના છે એવા અમારે મળ્યા. ત્યાં આપણી ટીમ આખી ભેગી થઈ ગઈ છે. ભૂરા કાકાની મોજમાં કોમેડીની રીલ ઉતારે છે. કાનાભાઈ ઠાકોર અને પારસભાઈ ઠાકોર અને ચેતનભાઈ ઠાકોર અને આ બાજુ દેવભાઈ પણ અમે બધે ટીટીઓ ખાઈ છીએ પણ ટીટીઓ સારું ન લાગે એટલે આપણે દેવભાઈ ઠાકોર. જો આ અમારી ટીમના માણસો છે બધાય અને આ બધા અમારી કોમેડીની રીલમાં આવે જ છે ને આજ કેમ તમે ભેગા થઈ ગયા મિત્રો? હાલે જો સન્ડે જો આજ સન્ડે છે અને હાલરડાની આ લોકો રાહ જોવે છે કારણ કે ઓલા નાયક આવ્યા છે ને ભવાઈ કરવા એ હાલરડા ગાય છે છોકરાઓના એટલે હાલરડા ગૌરવા છે એમ ને. અને આજ જો રવિવાર છે એટલે બધા ભેગા થઈ ગયા. આપણે આજ કઈક રીલ નો પ્રોગ્રામ કરી નાખી રીલ કઈક ઉતાર નાખી બે બરાબર ને. જો આ કિંગ માંથી ભાઈ આવે છે ને એ આ ટીમ નો ભાઈબંધ છે. આપણી રીલમાં ક્યારે નથી આવ્યા કોમેડીમાં પણ એનો આ લોકોનો બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ ને ભાઈ બેસ્ટ ફ્રેન્ડ છે. આને તો ભણવાનું હવે છોડી દીધું છે. એ કે ભણી કોઈ નોકરા નથી મળતા એટલે એ કે ભણીને ક્યાં જવું છે કે ભણીને કોઈ ભોગો નથી ગયું કોઈ નોકરા નથી મળતા. હા ભલે મને હાલો હવે આ લોકો એને આપણે બધા હાલરડા ગાવા છે ને ભાઈ કે ગાય જોવા છે ભાઈ ગાવા નથી જોવા છે. જો આ આવી રીતે કડે સડી જાય ગાય ગોટો થઈ જાય વાતુમાં બરાબર ને. કોમેડી રીલ થોડીક બનાવી નાખી બરાબર. પેલા આ લોકોને હાલરડા આપણે ઉતારી નાખી થોડા પછી આપણે રીલુમાં મથી હું તારી જેમ છે તું મને ક્યાં કડે ચડાવે છે. આ કામે સડી ગયા પછી નોકરીમાં સડી ગયા પછી જો બધા કડે ચડાવવા માંડ્યો. ચાલો હર મહાદેવ ભાઈ. આપણે જો હવે આવી ગયા છે ભારતની અંદર અને નંદી મહારાજને થોડું પાણી ઉડાડ્યું કારણ કે રોટલી ખાઈને પછી આવીને રહીએ એટલે પાણી ઉડાડવું પડે. અને આજ તો અમારા કોમેડીની ટીમ આખી ભેગી થઈ. કાનજી ઠાકોર ને પારસ ઠાકોર ને ચેતન ઠાકોર ને મજા આવી ગઈ. અને ઓલા પંકજભાઈ જય મહાદેવ તો કહેતા હતા આદેશ એ ભેગા થઈ ગયા સર્વિસ કરતા હતા. સર્વિસ ફ્રીમાં પણ ઘરની ગાડી એવું બધું હતું. અને ભોવૈયાની ટીમે ગામમાં ફરે જ હાલરડા ગાવા માટે પણ આપણો વિડીયો પછી બહુ થઈ જાય લાંબો એટલે આપણે પછી હાલરડા બીજા વિડીયોમાં દેખાડશું અને ભોવાઈ પણ દેખાડશું. પણ અત્યારે આપણે આ વિડીયોના અહીંયા એન્ડ કરશું. લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર ન કરી નાખ્યું હોય તો કરી નાખો મિત્રો. અને સબસ્ક્રાઈબર કર્યા પછી વિડીયો ન ગમે તો 7-5 વખત જોઈ નાખો ભલામણા જે અમને વ્યૂ જાજા મળ્યા. ચાલો હર હર મહાદેવ. કાલ મળશું એક નવા વિડીયો સાથે નવા મનોરંજન સાથે અને નવા માણસો સાથે. હર હર મહાદેવ.